ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમ નહીં એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા. મારા કોઈ જ વિડીયોની અંદર મને પુરાવો આપો કે ઈ પોલીસ કર્મચારીને મેં મારી નાખવાની ધમકી આપી હોય કે કોઈ ગાળ દીધી હોય. ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે? કીર્તિ પટેલ એકલી તો હોતી નહીં નાવામાં. અનેક વ્યક્તિઓ, અનેક ભક્તો જે લાઈનમાં ઉભા હતા એ જ લાઈનમાં કીર્તિ પટેલ અંદર ગઈ. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુ જે પાછળથી મારી જોડે જે બિહેવિયર કર્યું અને મને મુરગી કુંડની અંદરથી એક દીકરીને બહાર કાઢવામાં આવી, એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. તમામ પબ્લિકની વચ્ચે મારી ઇજ્જત લેવામાં આવી. મિત્ર, તમામ પબ્લિકની અંદર એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. આજે તમારા સાથે એવું બનાવ બન્યો હોય ને તો જ તમને ખબર પડે. અને રહી વાત, જો કાયદા કાનૂન કીર્તિ પટેલ માટે બન્યા છે તો હરેક નાગરિક માટે એ જ બનવા જોઈએ. અને જો તમે મુરગી કુંડની અંદર સાધુ સંતોના સ્નાનની જો વાત કરતા હોય ને કે ઓનલી ફોર સાધુ સંતોને સ્નાન કરવાનું, તો આવડું મોટું બોડિયું છાપવું પડે. શું? હા. અને ભવનાથ જે મહાદેવનું મંદિર છે ને એ સરકારની અંડર આવે છે. અને હું એક ભારતનો સ્વતંત્ર નાગરિક છું. એટલે કે કીર્તિ પટેલને તમે પણ હરેક નાગરિક, હરેક સનાતની સ્વતંત્ર નાગરિક છો કે તમે પણ તમારી મરજીથી અંદર સ્નાન કરી શકો છો. રાઈટ? તો મેં પણ એ જ કર્યું કે બધા જ ભાવિ ભક્તો અંદર સ્નાન કરતા હતા. હવે તમને ને મને ખબર નથી કે વર્ષોથી શાહી કુંડની અંદર તમામ પબ્લિક, જે આમ પબ્લિક પણ સ્નાન કરતું હતું. તમને ખબર તો ક્યારે પડી? જ્યારે કીર્તિ પટેલ કુંડની અંદર નાવા ગઈ ત્યારે તમને બધાને ખબર પડી કે ઓહો, અહીંયા તો પોલીસ કર્મચારીથી લઈને આમ લોકો પણ સ્નાન કરે છે. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈને ઇન્દ્રભાઈ, ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં, ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનો આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. બરાબર? એ ફૂટી ગયું કે આ દીકરીને બધા વચ્ચે એને ઇજ્જત લીધી, મને બધા વચ્ચે એને કાઢી. કાંઈ વાંધો નહીં, કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે. કેમ કે તમે આ દિલ તોડો ને તમારો આ રેડી જ હોય. કેમ કે હું સુખમાંય મોજમાં હોય ને દુઃખમાંય મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી નહીં. અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે. કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે. કેમ કે તારી વાઈ નામ સૂટ નથી કરતું વાલા. તું છે ને તારું બીજું નામ ચેન્જ કરી નાખજે, ગુંડા. હા. અને રહી વાત, ઈ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું. આ ગુંડા એટલે ગુંડો, ઈંડાને દુઃખ થયું એટલે ઈંડાએ એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો આને. એટલે ભાઈ મારું ઓલરેડી સ્નાન થઈ ગયું હતું. હું બહુ જ પ્રેમથી સ્નાન કરીને બહાર નીકળી ગઈ. બરાબર. બહાર મારી પાછળ મીડિયાવાળા પડ્યા હતા અને 3 સ્ટારવાળી 2 લેડીઝે મારા બાવડા પકડ્યા. આમ જો મિત્ર, મારા હાથમાં નુકસાન જો. હું ધારું ને આ મારા ઉપર જોવો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું, છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી. બરાબર. અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર, કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું. બરાબર. અને મેં ખાલી એટલું કીધું, ભાઈ તમારું બાવડું ન પકડો, હું કંઈ ગુનેગાર નથી કે આરોપી નથી. તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો. આટલું કહેવાથી 2 દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન્ટ થાય છે. શું?
કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને પીઆઈને મારી નાખવાની ધમકી આપી. ઓ વાલા, જો ભાઈ 3 સ્ટાર વાળી જો પીઆઈને કીર્તિ પટેલ મારી નાખવાની ધમકી આપે તો ગુજરાતના તમામે તમામ પોલીસનું બંદોબસ્ત અહીંયા જુનાગઢમાં હતું. કીર્તિ પટેલના કોલર પકડે, કોલર, અને એમ કહે કે મારી નાખવાની ધમકી તું પોલીસને આપેસ, આવું કહે. અને મારા કોઈ જ વિડીયોની અંદર મને પુરાવો આપો કે એ પોલીસ કર્મચારીને મેં મારી નાખવાની ધમકી આપી હોય કે કોઈ ગાળ દીધી હોય. ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે? એસટીન ફાઇલની કરતા પણ ઇન્ડુ તારી ફાઇલ પણ બહુ મોટી છે, અને એવા તારા ચિઠ્ઠા છે ને વાલા, હે, કે તારી હાથ પેઢીઓ યાદ કરશે, હાથ પેઢીઓ. તારા બનેલા શિષ્યો પણ એમ કે છે, અર કેવાને ગુરુ બનાવી લીધો, અરે થૂ, કેવાને ગુરુ બનાવી લીધો. હે, તારો જે રાજમહેલ બનાવેલો આશ્રમ છે ને, એ આશ્રમની અંદર કેવા કાળા ચિઠ્ઠા થાય છે ને, એ કીર્તિ પટેલ શું આખું ગુજરાત જાણે છે, પણ તારી સામે બોલવાની કોઈની તાકાત નથી. એટલે હર્ષભાઈ સંઘવીને મારે એક રિક્વેસ્ટ કરવી છે કે આવા પાખંડીને, આવા ગુંડાને ભાજપ સરકાર સાવરે નહીં એવી હું હાથ જોડીને વિનંતી કરું છું. કેમ કે હું ભાજપ સરકારની દિલથી ઇજ્જત કરું છું. શું ઇજ્જત કરું છું? અને આજે મારા ઉપર મને રોકવા માટે મારા ઘરે મારા મા બાપના નિવેદનો લેવામાં આવે છે. મારા મા બાપને રાતના 2-2 વાગે મારા ઘરે જવામાં આવે છે અને નિવેદન લેવામાં આવે છે મારા મા બાપને. તમારું નામ શું, આમ શું, કીર્તિ શું કરે? મારી 5 બહેનોના, મારે 5 બહેનોના ઘરના ના બધાના હું તમારા માંગા લઈને જવું છે તો મારા ઘરે 2-2 વાગે લઈને જાઉં છો? હે, મારા ભાઈબંધ મિત્રને કિડનેપ કરો છો, મારા ભાઈબંધ મિત્રોને બધાને ભેગા કરો છો, હે, પોલીસ સ્ટેશનમાં ખોટી રીતના હેરાન કરો છો. હવે શરમ આવી જાય, કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છો. તમને શું લાગ્યું કીર્તિ પટેલ ડરી જશે ખોટા કેસથી? અરે ભાઈ, પૂરી દો. હિન્દુની દીકરી છું, ડરવા જન્મ નથી લીધો મેં, ડરવા જન્મ નથી લીધો, આજે નહીં કાલે નહીં. બરાબર? આવા પાખંડીઓને બહાર લાવવાના છે. અને હું પોલીસ કર્મચારીને એક દિલથી રિક્વેસ્ટ કરું છું કે તમારું જો આટલું સારું કાર્ય હોય અને તમને જો એક સનાતનની દીકરી ઉપર અને સનાતન આપણા ગુજરાત ઉપર એક ગર્વ હોય તો સનાતનની દીકરી ઉપર ખોટું ના કરતા. કદાચ હું તો છોડી દઈશ પણ મારો મા દાદા નહીં છોડે હો. પેઢીઓ વીખી જશે, પેઢીઓ.